નમસ્કાર દર્શક મિત્રો. છેલ્લે હમણાં બ્રાઝિલમાં પર્યાવરણ સંદર્ભિત વિશ્વ કક્ષાની એક બેઠક મળી ગઈ. 2015માં પેરિસ કન્વેન્શન થયેલું અને ત્યારે એક સર્વસંમત સ્વીકૃતિ સધાઈ હતી કે જો આપણે ચેતીશું નહીં તો પૃથ્વી અને માનવજાત ધસમસતી આપત્તિઓના મોઢામાં ઘૂસી જશે, સર્વનાશ થશે. અને એ સર્વનાશ જો મીન ટેમ્પરેચર જે જ્યાં રહેતું હોય તે એનાથી 1.5 ડિગ્રી વધે તો ભયાનક પૂર, વાવાઝોડા, જંગલોમાં દાવો લાગવો, ત્યાર પછી દુષ્કાળ, વરસાદની અથવા સિઝનની પેટર્ન બદલાવી જેવા અનેક અનિષ્ટો આપણા સામે ગુરકિયા કરતા હશે. આપણને રાજકારણમાં રસ પડે છે પણ જાતકારણમાં નથી પડતો. આજે વાત જાતકારણની કરવી છે અને રાજકારણના વિશ્લેષક પછી પણ જાતકારણના વિશ્લેષક પહેલા એવા પર્યાવરણવિદ અને યુનાઇટેડ નેશન્સની કમિટીના આ સંદર્ભિત કમિટીના નિરીક્ષક ઓબ્ઝર્વર ભાઈ શ્રી મહેશભાઈ પંડ્યા સાથે કરવી છે. અને દોસ્તો, તમે તો સાંભળજો જ, પણ તમારી આવતી પેઢી કયા પ્રકારના જોખમો વેઠવાની છે એમાંથી એને બચાવવી હોય અથવા કમસે કમ લાલ બત્તી ધરવી હોય તો આ કાર્યક્રમ જેટલો વધુ જોવાય તેટલો, જેટલો વધુ ફેલાવાય તેટલો ફેલાવજો. તમે માનવજાતના હિતમાં એક મોટું કામ કર્યું છે અને એ કામ છે જાતકારણ. મહેશભાઈ, પેરિસ કન્વેન્શન થી માંડીને બ્રાઝિલ સુધી શું બોધ છે? આખી જે કવાયતો વૈશ્વિક કક્ષાએ ચાલ્યા કરે છે, એમડીજી ગોલમાં પણ પર્યાવરણનો સમાવેશ થયેલો. આ ચાલે છે શું? તમે બધા ભેગા થાવ છો દુનિયાભરમાંથી, ચર્ચાઓ કરો છો અને પછી છૂટા પડો છો, ફરી પાછા ભેગા થાવ છો, ફરી પાછી ચર્ચાઓ કરો છો. આ બધાનો તાગ મેળવવા માટે અથવા સમરાઇઝ કરવા માટે હામ્બુર્ગમાં દુનિયાભરના નિષ્ણાતો ભેગા થયા અને એમણે પણ કંઈક પોતાના તારણો આપ્યા છે. તો આ બધાથી આપ અવગત કરાવશો આપણા દર્શક મિત્રોને? જી નમસ્કાર સાહેબ, અને આપને આ મંચના દર્શક મિત્રોને પણ મારા વંદન. સાહેબ, આપ સૌ અને દર્શકો પણ સુપરિચિત છે કે બીજા વિશ્વયુદ્ધ પછી સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ અને અલ્પવિકસિત દેશો વિકાસશીલ દેશોને કેવી રીતે આગળ લઈ જવા એની ચર્ચા કરી. એટલે જે લોકોએ નાના દેશોને ખંડિત કર્યા એવા જ વિકસિત દેશોએ ભેગા થઈને નક્કી કર્યું કે ભાઈ અમને બેઠા કરવા છે. એટલે યુએનની રચના થઈ. યુએનની રચનામાં ઘણા બધા શાખાઓ બની, એની નાણાકીય સંસ્થાઓ પણ બની, વર્લ્ડ બેંક જેવી કે IMF જેવી, IFC જેવી સંસ્થાઓ પણ બની. એમાં એક એન્વાયરમેન્ટલ પ્રોગ્રામની સંસ્થા પણ બની, UNEP. અને પણ આ પર્યાવરણનું જે વિઘટન થઈ રહ્યું છે અથવા તો પર્યાવરણને જે ખલેલ પહોંચે છે એમાં શું કરાય એના જુદા જુદા એમણે પ્રયત્નો આદર્યા, પ્રોગ્રામો કર્યા. વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે અથવા તો અર્થ ડે જેવા દિવસોની ઉજવણીઓ પણ કરવાની શરૂ કરી. તેમ છતાંય યુએનને એવું લાગ્યું કે ક્લાઇમેટ ચેન્જ એ જબરજસ્ત થઈ રહ્યું છે. એટલે ગ્લોબલ વોર્મિંગના લીધે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યું છે અને એના લીધે મોટી વ્યાપક ગંભીર અસરો થઈ છે. એટલે એના માટે ખાસ આ લોકોએ યુનાઇટેડ નેશન ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઇમેટ ચેન્જ
નામની નવી શાખા બનાવી 1992માં. અને દર વર્ષે આપણે કહ્યું એમાં બધા લોકો ભેગા થાય છે. એમાં વૈજ્ઞાનિકોની પેનલ પણ છે, આઈપીસીસી કે ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ. એમાં 150 જેટલા જુદા જુદા વિદ્વાનો, એટલે માત્ર વૈજ્ઞાનિકો જ નહીં પણ સામાજિક વૈજ્ઞાનિકો, મનોવિજ્ઞાનના લોકો, આવા બધા લોકોનું એક મિશ્રણ છે. અને વિવિધ દેશોની એમાં પ્રતિનિધિત્વ છે. એ લોકો પણ અભ્યાસ કરે છે. એટલે ક્લાઇમેટ ચેન્જથી માત્ર વિજ્ઞાન છે અને તાપમાન ઘટાડીશું એટલું નહીં, બીજી શું અસરો થાય, એને દૂર કરવા શું કરાય. એટલે તમામ વિષયના તજજ્ઞોની આ એક ટીમ છે, ઇન્ટર ગવર્મેન્ટલ પેનલ ઓન ક્લાઇમેટ ચેન્જ. અને એ બધા રિપોર્ટો આપે અભ્યાસના આધારે, અને દર વર્ષે પછી એની ચર્ચા થાય. એટલે એ જે લગભગ અત્યારે 182 દેશોએ એ એગ્રીમેન્ટ કર્યું છે. અમેરિકા આવજા કરે છે, અપડાઉન કરે છે, કારણ કે જગત જમાદાર છે અને કોઈ કહેવાવાળું નથી, એટલે એની મનસ્વી રીતે વર્તે. એટલે આ કોપ એટલે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ, એટલે જે સભ્ય દેશો છે જેમાં એગ્રીમેન્ટમાં સહી કરી છે એવા દેશો, એટલે એને કોપ કહેવાય છે, કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ. એ આ 30મું બેલેમ બ્રાઝિલમાં મળ્યું, એટલે 30મું વર્ષ હતું. આ અગત્યનું એટલે હતું કે 2015માં આપે જે ઉલ્લેખ કર્યો છે આપની પ્રસ્તાવનામાં, એ પેરિસ એગ્રીમેન્ટ છે, ફ્રાન્સના પેરિસમાં મળ્યું હતું. અને એક કોન્સેસસથી, એટલે સર્વાનુમતે, મેજોરિટીથી નહીં, સર્વાનુમતે એ કરાર થયા અને બધા એમાં હસ્તાક્ષર કર્યા. એમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ પણ હતા, ઓબામા, અને ભારતના વડાપ્રધાન પણ હતા, અને વિશ્વના મોટાભાગના દેશોના વડાઓ એમાં હતા, અને બધાની હાજરીમાં આ થયું. પેરિસ એગ્રીમેન્ટમાં બે વાતો કરવામાં આવી કે ભાઈ 1990ની સાપેક્ષે જે તાપમાન છે એ તાપમાનથી 1.5 ડિગ્રી તાપમાન નીચે લઈ જાઓ તો કંઈક મેળ પડે. બાકી જો વધતું જશે તો આપે જે બાંધ્યું પૂર્વ ભૂમિકામાં એમ, પછી એ ગ્લોબલ વોર્મિંગ, ક્લાઇમેટ ચેન્જ અને એના લીધે વાવાઝોડા, પૂર, દુષ્કાળ, વધારે ગરમી, વધારે ઠંડી, અને પછી એના પરિણામો એ થાય. એટલે બે મુખ્ય વસ્તુઓ એમાં થઈ, સાહેબ, કે કેવી રીતે આ કરવું. એટલે નંબર 1, મિટિગેશન, એટલે જે ઉત્સર્જન થઈ રહ્યું છે ધુમાડાઓનું, એને કાબૂમાં કેવી રીતે લેવું. અને નંબર 2, એડપ્ટેશન. એટલે આપણે ગુજરાતી ભાષામાં કહીએ તો પનારે પડ્યું છે તો નિભાવવું તો પડે ને. હવે વધારે ગરમી પડી, વધારે ઠંડી પડી, એ જ્યારે ઘટશે ત્યારે ઘટશે તાપમાન, પણ હાલ શું કરવું? હાલ તો ધાબળો ઓળાડવો જ પડશે, કે હાલ તો પંખો લાવવો જ પડશે. દેટ ઇઝ એડપ્ટેશન. તો એમાં શું થાય? એટલે આ ઘટાડવા માટે થઈને મુખ્ય કારણ જે છે એ અશ્મિભૂત ઈંધણ, એટલે જેને ફોસાઇલ ફ્યુઅલ આપણે કહીએ, જે ઓઇલ, એમાં ગેસ, શું શું આવે? એમાં અશ્મિભૂત ઈંધણ, ફોસાઇલ ફ્યુઅલમાં શું એમાં શું તો આવે? કોલસો, મુખ્ય કોલસો છે. બીજું જે ધરતીમાંથી કાઢીએ છીએ બહાર તે ક્રૂડ ઓઇલ અને એની બનાવટો, એ અને એનાથી પ્રદૂષણ વધારે થાય છે એ સાબિત થયું છે. એટલે વધારે ને વધારે આ અશ્મિભૂત ઈંધણો ઘટે અને એના બીજા વિકલ્પો શોધાય એ જરૂરી છે. એટલે એક એ મુદ્દો થયો. એટલે એમાં ને એ કરવા માટે બે વસ્તુ છે કે ટેકનોલોજી તમારે નવી લાવવી પડે. અથવા નવી ટેકનોલોજી લાવો તો મુશ્કેલી થાય, જેમ કે અત્યારે કોલસાથી ચાલતા આપણા તાપ મથકો છે, થર્મલ પાવર સ્ટેશન્સ, એ તમે બંધ કરી દો અને એનો વિકલ્પ તમે સૂર્ય ઉર્જા લઈ લો કે પવન ઉર્જા લઈ લો. જો તો તાપ મથકમાં કામ કરતા કારીગરો અને બીજા બધા લોકોનું શું થાય? એટલે સંક્રમણ, એટલે ટ્રાન્ઝિશન, આપણે શબ્દ અંગ્રેજીમાં વપરાય છે, જસ્ટ ટ્રાન્ઝિશન. એટલે આ વિદ્યુત મથકો બંધ કરી દો તમે, તો પછી એ જે કારીગરો જે છે કે બીજા બધા કરારો થયેલા છે એના વિપરીત પરિણામો આવે તો એનો વિકલ્પ શું? એ કેવી રીતે ફેજ આઉટ કરાય? એની ચર્ચા આમાં છે. એટલે એ જસ્ટ ટ્રાન્ઝિશન માં ખાસ કરીને
આખા આંદોલનમાં જે મુખ્ય પેરિસ એગ્રીમેન્ટ પછી જે આંદોલન ચાલ્યું અને ખાસ કરીને નાગરિક સંગઠનો, જેમાં મારી સંસ્થા પણ સામેલ છે, કે ભાઈ આ એફએફ દૂર થાય એ તો બહુ જરૂરી છે, પણ એના લીધે જે લોકો ભોગ બનવાના છે એનું શું? એટલે અમે માગણી તો છે જ કે ભાઈ એફએફ તો દૂર થવું જ જોઈએ, ફેઝ આઉટ થવા જ જોઈએ, અને ના નથી તાપમાન ઘટાડવા માટે, પણ સાથે સાથે જે લોકો હાલ પ્રવર્તમાન છે એની સાથે સંકળાયેલા છે એનું શું, અને એની મશીનરીનું શું, એનું બધું શું? એટલે એને જસ્ટ ટ્રાન્ઝિશન કહે છે. એટલે COP30માં જો એક ફળશ્રુતિ મળી હોય તો અમારી લાંબા ગાળાની માગણી આ વખતે સંતોષાય અને જસ્ટ ટ્રાન્ઝિશનનો મુદ્દો સ્વીકારવામાં આવ્યો. એટલે આનો આનંદ કે આ સંઘર્ષના અંતે આ થયું. બીજું આ લોકો એવું કહ્યું કે ભાઈ આ કાર્બન ઘટાડવો તો બધા એમ તો ઘટે નહીં, આમ લાભ સિવાય પેલો લાલો લોટે ને એના જેવું છે. એટલે એમાંથી પેલું CDM આવ્યું, ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમ. એટલે યુરોપના દેશો એવું કહે છે કે ભાઈ આ તો અમારી જીવનશૈલી છે, અને જીવનશૈલીમાં અમે જો કાપ મૂકીએ તો અમે જીવી જ ના શકીએ. પણ જો અલ્પ વિકસિત દેશો કે વિકાસશીલ દેશો જો પોતાનો કાર્બન ઘટાડે તો અમે એમને પૈસા આપીએ, ટેકનોલોજી આપીએ, એ મુદ્દો થયો. એટલે 2015 સુધી ચાલ્યું, પણ પછી એક વાત એવી આવી કે ભાઈ આ બ્રાઝિલ, સાઉથ આફ્રિકા, ભારત, ચાઇના, જેને બેઝિક કન્ટ્રીઝ આની ભાષામાં કહે છે, પેરિસ એગ્રીમેન્ટની ભાષામાં, એ લોકોનું પણ ઉત્સર્જન બહુ થયું છે અને એ લોકો હવે ગરીબ નથી રહ્યા. તો એ લોકો ઘટાડે કાર્બન તો એના પૈસા કે ટેકનોલોજી આપણે શું કામ આપવી? અને એટલે આપણે યાદ હોય તો જ્યારે પહેલી ટર્મમાં ટ્રમ્પ આવ્યા ત્યારે ટ્રમ્પે એક ખતરનાક સ્ટેટમેન્ટ કરેલું, નાલેસી બધું સ્ટેટમેન્ટ કરેલું, અને આપણે એનો બચાવ નહોતો કર્યો કે એનો પ્રતિકાર નહોતો કર્યો. અને ટ્રમ્પે બેફામ રીતે એવું વાક્ય બોલ્યા કે આ ભારત અને ચાઇના એ લૂંટારા દેશ છે, અને એટલા માટે અમે પેરિસ એગ્રીમેન્ટને વિડ્રો કરીએ છીએ. કે સૌથી વધુ ઉત્સર્જન કરનારવાળા તો આ બંને દેશો છે, અને એ પૈસા શાના માટે માગે છે? એ ટેકનોલોજી શાના માટે માગે છે? અલબત્ત આપણે એનો પ્રતિકાર નહોતો કર્યો, કે વિધાનને ખંડિત નહોતું કર્યું, કે કોઈ પ્રતિસાદ નહોતો આપ્યો. કદાચ આપણે એ કૂટનીતિ હશે કે નહીં બોલવામાં 9 ગુણ, એટલે કદાચ એવું હશે, એવું માની લઈએ આપણે, કારણ કે માસ્ટર સ્ટ્રોક બહુ ચાલતા હોય છે. એમાં બી એવું કે ભાઈ આ એક કૂટનીતિનો ભાગ છે, આપણે જવાબ નહીં આપવો. એ કાર્બન મિકેનિઝમમાં સાહેબ કમાણી ભારત અને ચાઇના જેવા દેશોમાં ઉદ્યોગપતિઓને થઈ. અને હું આત્મશ્લાઘા નથી કરતો, પણ આખા વિશ્વમાં પર્યાવરણ મિત્ર પહેલી સંસ્થા એવી હતી કે એના આ ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમને કરપ્ટ ડેવલપમેન્ટ મિકેનિઝમ સાબિત કર્યું. અમે અભ્યાસ કર્યો. મારે આપના માધ્યમથી એક કંપનીનું નામ નથી દેવું, પણ ગુજરાતની એક કંપનીએ વિશ્વમાં સૌથી પહેલી વખતે કાર્બન ક્રેડિટ મેળવી અને લગભગ 1000 કરોડ રૂપિયાની કમાઈ કરી. એ કંપનીની અમે તપાસ કરી તો પ્રદૂષણ બોર્ડમાં અમે પ્રશ્નો પૂછ્યા આરટીઆઈના માધ્યમથી, તો એ કંપનીને તો ઘણી વખતે ક્લોઝર નોટિસ મળેલી, લોકોની ફરિયાદો બહુ છે, અને છતાંય એને ક્લીન ડેવલપમેન્ટ મિકેનિઝમમાં સર્ટિફાઈડ એમિશન રિડક્શનનું સર્ટિફિકેટ મળ્યું, અને યુકેની એક કંપનીએ એની ખરીદી કરી કાર્બન ક્રેડિટની, અને 1000 કરોડ મળ્યા. એમાં સાહેબ માર્કેટ હોય છે. એ CER તમને મળે, યુનાઇટેડ નેશનની એક એક્ઝિક્યુટિવ બોર્ડ એ તમારું મૂલ્યાંકન કરીને કે 1 ટન કાર્બન ઘટાડ્યો હોય તો એક CER, અને પછી સામે ઓપ્શન થાય ને સામે ખરીદવાવાળા હોય. એટલે યુકેની એક કંપનીએ કાર્બન ક્રેડિટ ખરીદી, CER સર્ટિફાઈડ એમિશન રિડક્શન. હવે અમે યુનાઇટેડ નેશનને લખ્યું કે ભાઈ આ કંપની તો પ્રદૂષણ કરે છે, અને એના ગયા અઠવાડિયે તો 3 ગામોના લોકોને ભારે નુકસાન થયું. ગામના લોકોએ જ્યારે પ્રતિકાર કરવા ગયા તો કલેક્ટરે બાળકોને અને મહિલાઓને પણ અડધી રાતે જેલમાં મૂકી દીધા, અને તમે કાર્બન ક્રેડિટ આપો છો કેવી રીતે? એટલે એમણે અમને જવાબ આપ્યો કે અમારો રોલ તો CER આપવાનો છે, સર્ટિફાઈડ કરવાનો છે. તમારી સરકારને કહો, એટલે હોસ્ટ કન્ટ્રીને કહો
એના ક્લિયરન્સને આધારે અમે CR આપીએ છીએ. એટલે ઇટ ઇઝ નોટ અવર રિસ્પોન્સિબિલિટી ટુ ચેક ધ રિયાલિટી. It is the responsibility and role of the host country who are giving the approval, and on that basis we are approved the CR. એટલે મેં ભારત સરકારને પૂછ્યું, ભારત સરકારે સરસ અમને લેખિતમાં જવાબ આપ્યો કે અમારો રોલ તો અત્યારે આ કાર્બન ક્રેડિટ જવાબ એક્સપર્ટ આપ્યો કરવાનો. હા, જવાબ જવાબ આપ્યો આપ્યો, લેખિત તો આપ્યો. ઘણું કહેવાય. અને અને મોનિટરિંગનો સ્ટેજ પછી આવશે. એટલે અમે સામે પૂછ્યું કે ભાઈ કાર્બન ક્રેડિટમાં એક યુનાઇટેડ નેશનનો નિયમ છે કે જે પૈસા મળે એના 2.5% પૈસા તમારે કોમ્યુનિટી વેલફેર માટે વાપરવાના છે. તો કેટલા પૈસા આ કંપનીને મળ્યા અને કેટલા પૈસા વાપર્યા એનો હિસાબ આપો. તો કે તમને ખબર જ નથી. પછી પર્યાવરણ મિત્રએ આવી બહુ જ જગ્યાએ કાર્બન ક્રેડિટના જેટલા પ્રોજેક્ટ્સ હતા એનો અભ્યાસ કર્યો, અને સાથે સાથે મેં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના સહકારથી બ્રાઝિલ અને ચાઇના એનો પણ અભ્યાસ કર્યો, અને ત્રણેય દેશોનું અમે એક સર્વે બહાર પાડ્યું. પછી આવું કેમ થાય છે એ માટે અમે યુનાઇટેડ નેશનને લખ્યું કે પ્રોસિજર ચેન્જ કરો, આમાં ટ્રાન્સપરન્સી નથી, એકાઉન્ટેબિલિટી નથી, એટલે એની પ્રોસિજર આખી ડેવલપ કરવાની વાત થઈ, અને યુએનએ સ્વીકાર્યું અને એ રીતે પ્રોસિજર લે ડાઉન થયું. એટલે મેં આના એક ભાષણમાં પણ સાઇડ ઇવેન્ટ્સમાં યુએનમાં કહ્યું હતું કે ભાઈ આ કરપ્ટ ડેવલપમેન્ટ મિકેનિઝમ છે, અને માત્ર ને માત્ર ધનવાનોના ખેલ છે, અને વિન વિન સિચ્યુએશન છે. એટલે પેલા પરદેશના ડેવલપ કન્ટ્રી પણ ખુશ થઈ જાય કે મેં કાર્બન ક્રેડિટ ખરીદી, અને આપણા વાળા પણ ખુશ થાય, પણ એમાં ગરીબોનું કલ્યાણ થતું નથી ને ધુમાડા કરતા નથી. એ નંબર એ. બીજી વસ્તુ સાહેબ, એનું આજે હમણાં જે આ શરૂ થઈ પરિષદ, એની પહેલા જ જે ફિલિપિન્સમાં અને ભારતમાં પણ જે વાવાઝોડા આવ્યા, અને ગુજરાતની વાત કરીએ તો દિવાળી પછી તરત જ જે 3 દિવસ માવઠું રહ્યું અને લગભગ 16,000 ગામડાઓના ખેડૂતોને નુકસાન થયું. આ એનો ભાગ છે ક્લાઇમેટ ચેન્જનો. એટલે એના માટેની એક મુવમેન્ટ છે, જે એની ભાષામાં વાત કરીએ પેરિસ એગ્રીમેન્ટની, તો લોસ એન્ડ ડેમેજ, એટલે જાનમાલનું નુકસાન, એટલે મિલકતનું પણ નુકસાન થાય છે, પાકનું નુકસાન થાય છે, અને માણસો પણ મરી જાય છે. તો એની પણ લાંબી લડત અમારી હતી નાગરિક સંગઠનોની. અને દુબઈમાં જ્યારે COP28માં દુબઈમાં જ્યારે મળ્યું ત્યારે એમણે ઇન પ્રિન્સિપલ સ્વીકાર કર્યો કે લોસ એન્ડ ડેમેજનું અલગથી ફંડ આપવું જોઈએ. અને આ વખતે જસ્ટ ટ્રાન્ઝિશન ઇન પ્રિન્સિપલ સ્વીકારવામાં આવ્યું. બંને સારી વસ્તુ છે, પણ આ વાર્તાઓ છે. લોસ એન્ડ ડેમેજ સ્વીકાર્યું, પણ તમે ફંડ ના આપો તો શું થાય? એટલે પેરિસ એગ્રીમેન્ટમાં એવું નક્કી કર્યું કે ભાઈ $300 બિલિયન તમારે દર વર્ષે આપવા. તો પછી આ લોસ એન્ડ ડેમેજની વાત હોય કે પછી એડપ્ટેશનની વાત હોય, એનર્જી ટ્રાન્સફરની વાત હોય કે ટેકનોલોજી ટ્રાન્સફરની વાત હોય, એ બધા કામ થાય. એટલે પેરિસ એગ્રીમેન્ટમાં દરેક દેશે પહેલાં તો INDC શબ્દ હતો, ઇન્ટેન્ડેડ નેશનલ ડિટર્મિનેશન કન્ટ્રીબ્યુશન રિપોર્ટ. એટલે ઇન્ટેન્ડેડ પોતાના દેશો, હા, પોતપોતાના દેશો જે એગ્રી થયા છે 182 દેશો, એ કાર્બન ઘટાડવા માટે કેવા પ્રયત્નો કરશે અને એડપ્ટેશનના કેવા પગલાં લેશે, એનો રિપોર્ટ એમણે સબમિટ કરવાનો હતો. ભારતે બરાબર 2 ઓક્ટોબરે ગાંધીજીને એમ તો માને છે, એટલે 2 ઓક્ટોબર 2016ના રોજ યુએનએફ પીપલમાં આ રિપોર્ટ રજૂ કર્યો. પણ એ રિપોર્ટમાં મજા એવી હતું કે જેટલું આપણે કરીએ છીએ બધું આમાં નાખી દીધું. એ મનરેગાની સ્કીમય આવી જાય કે ઉજ્જવલા સ્કીમય આવી જાય કે બધી જ જાતની બધું એના માટે જ કરતા હોય, એ બધું અંદર આવી જાય. એટલે પેલા કોમ્યુનિટી રિસ્પોન્સિબિલિટીના ભાગરૂપે. હા, એટલે આ બધા પ્રયત્નો અમે કરીએ છીએ અને એના બહાને અમે કાર્બન ઘટાડીએ છીએ. એટલે મારો સવાલ બીજો એ હતો કે ભાઈ તમે ઉજ્જવલા સ્કીમ લાવ્યા અને કાર્બન ઘટાડ્યો, એ સારી વસ્તુ છે કે ભાઈ તમે લાકડા બાળતી હતી બહેનો અને આંખો ચોળતી હતી અને એના રોગ બદલે થતો ગેસ હતો, વાપરતી હતી. હા, એની જગ્યાએ તમે ઉજ્જવલા સ્કીમ લાવ્યા તે સારું કર્યું. એ તમારો સારો પ્રયત્ન છે કે ભાઈ અમે ક્લીન ફ્યુઅલ આપ્યું અને આરોગ્યમાંથી બચાવ્યા. પણ પછી તો એક ગેસની બોટલ આપ્યા પછી તો કોઈએ રિફિલ કરાય જ નહીં. તો હવે ઉલટાનું એ લાકડાની સાથે પ્લાસ્ટિક બાળે છે.
કેરોસીન મળતું બંધ થયું. આપણા નિયમ છે રેશન કાર્ડમાં કે તમારે ફ્યુઅલ એક જ જાતનું મળે. પહેલા કેરોસીન મળતું હતું, પણ જો ગેસનો બાટલો આવ્યો હોય તો પછી તમને કેરોસીન ના મળે. તો પછી આપણી ગામડાની બહેનો લાકડા સળગાવવા માટે જે કેરોસીનના 2-3 ટીપા નાખવા પડતા હતા, એની જગ્યાએ એ પ્લાસ્ટિક બાળે છે. તો ઉલટાનું વધારે નુકસાન થયું. તો પછી આ ઉજ્જવલા સ્કીમનો મને ફાયદો શું, કે આપણે કયા આધારે કહીએ છીએ? એટલે એનો રિવ્યૂ કરવામાં આવે સાહેબ. એટલે એ રિવ્યૂ વોલન્ટરી રિવ્યૂ હોય છે. અને મોટી ખાટલે ખોડ યુનાઇટેડ નેશનની એ છે કે આ એનડીસી તમે આપો છો, પછી એનડીસીનું રિવ્યૂ મિકેનિઝમ, થર્ડ પાર્ટી મિકેનિઝમ શું? એટલે કશું નહીં. એટલે મારા દેશે જે એનડીસી રિપોર્ટ રજૂ કર્યો અને એનો એ રિપોર્ટ એનું ફોલોઅપમાં કે એનું કોઈ મિકેનિઝમ નહીં, એને કોઈ થર્ડ પાર્ટી એસેસમેન્ટ નહીં. આ મોટી ખાટલે ખોડ છે. એટલે એ પોલિટિકલ વિલ નથી. એટલે કે ભાઈ વિન વિન સિચ્યુએશન છે. બેઝિકલી લેક ઓફ પોલિટિકલ વિલ. એક્ઝેક્ટલી. એટલે એક એ મુદ્દો છે. બીજો કે આ જસ્ટ ટ્રાન્ઝેક્શનની વાત જે કરી મેં, કે આ વખતે સ્વીકારાયું લડતના અંતે કે ભાઈ કોલસા આધારિત વીજ મથકના કામદારો કે લોકો બેકાર થઈ જશે તો એનું શું કરવું? તો એને જ કેવી રીતે તમારે, જેમ કે આપણે મિલો બંધ થઈ ગઈ હતી, તો મિલો બંધ થઈ પછી એના કારીગરોનું શું કરવું? એ જે મુદ્દો હતો એવો જ આ જસ્ટ ટ્રાન્ઝેક્શનનો મુદ્દો છે. તો એની જીત તો થઈ આ વખતે. માત્ર એક આશાવાદ હતો આ COP 30માં, તે જ કે આ જસ્ટ ટ્રાન્ઝિશનનો મુદ્દો ઇન પ્રિન્સિપલ સ્વીકારાયો. પણ ફંડનું શું? એ $300 બિલિયન દર વર્ષે આપવાની વાત થઈ પેરિસ એગ્રીમેન્ટમાં, એ તો અપાયા નથી. અને આ એની પહેલા બાકુમાં જે થયું એની એક સફળતા કહો કે જે તો, પણ એક માંગણી હતી કે ભાઈ હવે 1.3 ટ્રિલિયન અમેરિકન ડોલર 2030 સુધીમાં આપવાના આ ડેવલપ કન્ટ્રી છે, તો પછી આ બધું થાય. ભારતે પણ એ માંગણી કરી કે ભાઈ આટલા પૈસા જો અમને નહીં મળે, એકલા અમારા ભારતના જ 1.3 ટ્રિલિયન અમેરિકન ડોલર તો જોઈએ છે. અમારો જો એનડીસીનું પાલન કરવું હોય મારા દેશમાં, તો મારે એકલાએ જ 1.3 ટ્રિલિયન અમેરિકન ડોલર જોઈએ છે 2030 સુધીમાં. આવી માગણીઓ થઈને પછી કશું થયું નહીં, કોઈ કમિટમેન્ટ ના થયું ને છૂટા પડ્યા. આ વખતે 3 ગણી માગણી કરવામાં આવી. ઇવન બ્રાઝિલના પ્રેસિડેન્ટ બહુ લિબરલ હતા અને એમણે પણ આ માગણી કરી કે ભાઈ એ તો માગણી કરતા હવે અમારે 3 ગણા જોઈએ છે. અને અમેરિકાની ગેરહાજરી હતી આ વખતે. ટ્રમ્પના આવ્યા પછી અમેરિકા ગેરહાજર રહ્યું. પણ અમેરિકાનો રોલ બરાબર જાપાન અને યુરોપિયન કન્ટ્રીએ નિભાવ્યો. અને એમણે હાથ ઊંચા કરી દીધા કે અમે પૈસા આપીશું, પણ હમણાં નહીં, 2035 સુધીમાં આપીશું. હવે આજે લોસ એન્ડ ડેમેજ થાય, વાવાઝોડું આજે આવે અને 2035માં પૈસા આપવાનો મતલબ શું છે? એટલે એ રીતે જોવા જાવ તો આ બેલેમનું જે સંમેલન હતું એ સુપર ફ્લોપ કહેવાય. અમે પીઠ થાબડીએ છીએ કે અમારી જીત થઈ, જસ્ટ ટ્રાન્ઝિશન અમે લઈ આવ્યા. એટલે જાતે જ તમાચો અને લાલ રાખવા જેવી વાત છે. બાકી પૈસા તો મળ્યા નહીં, બધા હાથ ઊંચા કર્યા છે. તમે દુબઈમાં પણ તમે ફોસાઇલ ફ્યુઅલ ઘટાડવાની વાતમાં પણ એમણે સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો, લોસ એન્ડ ડેમેજનો સ્વીકાર કર્યો, પણ કંઈ ઘટ્યું નહીં. સાહેબ આની બીજી જ એક વાત સમાંતરે આપણે લઈ લો. આની સાથે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામે એક બીજું વિચાર્યું કે ભાઈ આ પેરિસ એગ્રીમેન્ટ તો બરાબર છે, પણ પ્લાસ્ટિકનું પોલ્યુશન બેફામ છે અને પ્લાસ્ટિકનું પોલ્યુશન આપણે અલગ રીતે વિચારવું. એટલે યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટલ પ્રોગ્રામે 2022માં એવું નક્કી કર્યું કે આપણે આઈએનસી બનાવીએ, ઇન્ટર ગવર્મેન્ટલ નેગોશિએટિંગ કમિટી, અને 5 તબક્કામાં આપણે ચર્ચાઓ કરીએ અને પ્લાસ્ટિક પ્રોડક્શન રિડક્શન અને પ્લાસ્ટિક પોલ્યુશન રિડક્શન, આ 2 મુખ્ય મુદ્દા, અને લીગલી બાઇન્ડિંગ. હજુ કહું કે પેરિસ એગ્રીમેન્ટ એ વોલન્ટરીલી છે, એ લીગલી બાઇન્ડિંગ નથી. ભલે એગ્રીમેન્ટ થયા, તમે એને સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ નહીં કરી શકો, પણ જો આઈએનસી ઇન્ટર ગવર્મેન્ટલ કમિટી જો થાય એની પેરિસ એગ્રીમેન્ટ આ પ્લાસ્ટિકની, અને જો એમાં કરારબદ્ધ થઈએ તો હું મારી સરકારને પૂછી શકું, કાયદાકીય રીતે પણ પૂછી શકું. એ ઇન્ટર ગવર્મેન્ટલ નેગોશિએશન કમિટીની 5 તબક્કાની મિટિંગ પૂરી થઈ પછી 5.2 કર્યું જીનીવામાં, જેમાં મેં ભાગ લીધો. 2 રાતના ઉજાગરા કર્યા, કોઈ ટેક્સ ના આવ્યો અને છૂટું પડી ગયું. હવે માત્ર 1 દિવસ માટે જીનીવામાં એના ચેરમેને કંટાળીને રાજીનામું આપ્યું
એટલે નવા ચેરમેનની નિમણૂક કરવા માટે 1 દિવસ માટે મળી રહી છે એપ્રિલ મહિનામાં જીનીવામાં. શું થશે ખબર નથી, પણ એનું મેં વાત એટલે અત્યારે આ કરું છું કે જ્યાં સુધી આ અશ્મિભૂત ઈંધણો ફોસાઇલ ફ્યુઅલ ઘટશે નહીં ત્યાં સુધી પ્લાસ્ટિક નહીં ઘટે. કે પ્લાસ્ટિક જે છે બને છે એ તો તમારું આમાંથી બને છે, ક્રૂડ ઓઇલમાંથી બને છે. હવે જો ક્રૂડ ઓઇલનો ઘટાડો ના થાય તો સ્વાભાવિક રીતે પ્લાસ્ટિકનું પ્રોડક્શન ઘટે નહીં. અને એટલા માટે આ ફોસાઇલ ફ્યુઅલનો મુદ્દો એ અધ્ધરતાલ છે. ભલે દુબઈ તેલિયા રાજા છે એટલે કટાક્ષ પણ થયો કે જે તેલિયા રાજાના ત્યાં જ મળી રહ્યું છે અને તમે ફોસાઇલ ફ્યુઅલ ઘટાડવાની વાત કરો છો. મોટામાં મોટી વિધિની વક્રતા હતી. એક્ઝેક્ટલી. અને એ રીતે સાહેબ એની પહેલા ઇજિપ્તમાં થયું એ પણ એવું વસ્તુ હતું. ઇજિપ્તમાં પણ એના સ્પોન્સરશિપ હતી, એક ગુડ વોટરની હતી કે જેણે ટેટ્રા પેકમાં પાણી આપ્યા અને કોકા કોલા અને આ જે ગુડ વોટર આ બંને પાર્ટનર હતા. હવે અમે ત્યાં જે પણ પાર્ટિસિપન્ટ જાય એ વડાપ્રધાન જાય તો પણ, અને ઓબામા જાય કે પછી આપણા બિલ ક્લિન્ટન જાય કે આ એ બધાને રજિસ્ટ્રેશનમાં એક પાણીની બોટલ આપે કે તમારે રિફિલ કરીને પીવાનું છે, પ્લાસ્ટિક નથી વાપરવાનું. ઇજિપ્તમાં સાહેબ બોટલ તો આપે પાણીની, અને વોડાફોને એમને 4 GB પેલું આપ્યું ખરું એનું પેલું કાર્ડ, સિમ કાર્ડ, પણ ક્યાંય વોટર રિફિલના સ્ટેશન્સ ના મૂક્યા. અને ઢગલા કોકા કોલાના જોવા મળ્યા અને ટેટ્રા પેક જોવા મળી. આ જો આ રીતે કોપ થવાની હોય તો પછી તમે કેવી રીતે, અને યુએનએફટીએ જેમ કહે છે કે ભાઈ અમારી જોડે પૈસા નથી તો અમે કરીએ કેવી રીતે, એટલે અમારે આવા પાર્ટનર શોધવા પડે છે. એટલે દુબઈમાં તેલિયા રાજા જ્યારે આ સંમેલનનું યજમાનશીપ લેતું હોય, અથવા 2012માં કતારમાં થતું હોય, અથવા તો હવે પછીનું જે સંમેલન થવાનું છે તુર્કીમાં થવાનું હોય, તો તમે ફોસાઇલ ફ્યુઅલ ઘટાડવાની વાત કેવી રીતે માની શકો? એ ના થાય તો પછી પ્લાસ્ટિક ના થાય. એટલે આ બહુ જ મોટો મુદ્દો અત્યારે એ ચાલી રહ્યો છે. હવે આજે બાકુનમાં જે થયું સાહેબ એમાં 10 વર્ષ પત્યા હતા, એટલે બી કે 10 વર્ષ પેરિસ એગ્રીમેન્ટ ના થયા, એટલે કેટલાક ફોલોઅપ થયા ના થયા. એટલે હવે એક નવી વાત આવી કે ભાઈ સામૂહિક રીતે નવા પરિમાણો આપો, એને NQCG કહે છે, ન્યૂ કલેક્ટિવ ક્વોન્ટિફિકેશન ગોલ. એટલે નવા ગોલ તમે આપો. 10 વર્ષ થઈ ગયા, હવે કંઈ નવી સુધારા થાય, એમાં પણ સંમત થયા. પણ જ્યાં સુધી પૈસા ના આવે ત્યાં સુધી આનું કરવાનું શું? એટલે માનો કે ફિલિપિન્સ જેવા કે ફિજી જેવા દેશો એમ કહે છે કે અમારા ટાપુઓ ડૂબી રહ્યા છે, તો અમારે શું કરવાનું? અમે તો ઉત્સર્જન કરતા નથી અને અમારો ભોગ લેવાય તો કેવી રીતે ચાલે? એક મુદ્દો માલદીવ્સના કેસમાં પણ થઈ રહ્યું છે ને. માલદીવના કેસમાં પણ થયું. એટલે જ્યાં આવા નાના ટાપુઓનો સમૂહ બન્યો છે, એટલે અહીંયા પણ સાહેબ આજે છે એમાં જુદા જુદા ગ્રુપ બન્યા છે. એશિયા પેસિફિકનું ગ્રુપ છે, લાઇક માઇન્ડેડ ગ્રુપ છે સાહેબ. એક બાજુ લાઇક માઇન્ડેડ ગ્રુપમાં ભારત અને ગલ્ફ કન્ટ્રીઝ સાથે છે, અને ભારત એમ કહે છે કે અમારે પૈસા જોઈએ છે આ બધું કરવા માટે, આ NDC ને કરવા માટે કે INC કરવા માટે. બીજી બાજુ કતાર જેવા દેશો ના પાડે છે પૈસા આપવાની, અને છતાં એ લોકો લાઇક માઇન્ડેડ ગ્રુપમાં છે. અને INCમાં બંને ભેગા છે. ભારત પણ એમ કહે છે કે પ્લાસ્ટિકનું પ્રોડક્શન અમે નહીં ઘટાડીએ, અમે પોલ્યુશન ઘટાડીશું, એનું દબાણ થાય. ભારતની કેટલીક કંપનીઓ, જાણીતી કંપનીઓ પણ ત્યાં આવે છે જુદા જુદા સ્વરૂપ ધારણ કરીને, અને એ લોકો પણ એમના લોબિસ્ટ પણ આવતા હશે ને. યસ, બહુ મોટી લોબિસ્ટ, અહીંયા પણ મોટા લોબિસ્ટ હતી. અત્યારે અમેરિકા નહોતું, પણ અમેરિકાના કોર્પોરેટ હાઉસ હતા આ બેલેમમાં, અને એ લોકોએ પણ આ વાત સ્વીકારી. પણ સ્વીકારવાથી મતલબ શું છે? અમારે તો પૈસા જોઈએ છે ભાઈ, ભાષણ નથી જોઈતું. તમે પોતે ઘર આંગણે ડીગ અને એની ઉપર ચૂંટાઈ આવે છે આપણા ડોનાલ્ડ ટ્રમ્પ, અને એ જ અમેરિકાના કોર્પોરેટ હાઉસ એમ કહે છે કે ફોસાઇલ ફ્યુઅલ ઘટવું જોઈએ. તમે ઘર આંગણે ઘટાડતા નથી, ઓસ્ટ્રેલિયા ઘટાડતું નથી, અને તમે અહીંયા આવીને ભાષણ કરો છો કે એફેક્ટ તો ઘટાડવું જ જોઈએ તમારે. એટલે તમે બે મોઢાની વાતો કરો છો. એટલે અમેરિકા પોતે હાજર ના રહ્યું એઝ એ સભ્ય દેશ તરીકે, પણ એના પ્રતિનિધિઓ એઝ અ ઓબ્ઝર્વર એ આવ્યા અને એમણે ભાષણો કર્યા. એટલે એ જે બે મોઢાની વાતો છે એમાં ફસી ગયા છે. હવે ભારતની વાતમાં સાહેબ એવું છે કે ભારતે શું કામ
આ ગ્રીન ગ્લોબલ ફંડ અથવા તો લોસ એન્ડ ડેમેજ ફંડ અથવા તો જસ્ટ ટ્રાન્ઝિશનના ફંડ ઉપર નભવું જોઈએ. શું આપણી જોડે પૈસા નથી? આપણા CSRના પૈસા છે, આપણા ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડના પૈસા છે, આપણે જુદી જુદી રોયલ્ટીના પૈસા છે, આપણે કોર્પોરેટ એન્વાયરમેન્ટલ રિસ્પોન્સિબિલિટીના પૈસા છે, આપણી જોડે એન્વાયરમેન્ટલ ડેમેજ કોમ્પેન્સેશનના પૈસા છે, આપણી જોડે કેમ્પા ફંડમાં નેટ પ્રેઝન્ટ વેલ્યુના પૈસા છે. એ બધા વણ વપરાયેલા પડ્યા છે. આટલા કેટલા બધા હશે? રૂપિયા કુલ હોવા મળીને છતાં કેટલા હશે? કુલ કરોડો મળીને રૂપિયા કેટલા સાહેબ. હશે? આપણે ગુજરાતની જ વાત કરીએ તો એન્વાયરમેન્ટની જ વાત કરું તો એન્વાયરમેન્ટલ ડેમેજ કોમ્પેન્સેશનમાં હમણાં RTIમાં જે માહિતી મળી, એક 2 વર્ષ જૂની માહિતી છે, એમાં 72,000 કરોડ રૂપિયા, 72 કરોડ નહીં, એ તમારા એન્વાયરમેન્ટલ ડેમેજ કોમ્પેન્સેશનમાં જમા છે. એનો મતલબ કોની શું? પાસે? એનું ગુજરાતી સીધી કોની વાત પાસે? કરીએ તો એન્વાયરમેન્ટલ ડેમેજ કોમ્પેન્સેશનનો મતલબ જ એવો થાય કે પર્યાવરણનું જે નુકસાન થયું છે એનું ભરપાઈ કરો. હવે આ પૈસા તમે જુદા જુદા એંગલોમાં વાપરો, તમે ગાડીઓ લાવો, તમે મોબાઈલ વાન લાવો, એનો મતલબ નથી. અંકલેશ્વરમાં જે ફેક્ટરીએ પ્રદૂષણ કર્યું છે અને એના જે EDCના પૈસા જમા થયા છે, એ પૈસા ત્યાંના જ એન્વાયરમેન્ટલ રિસ્ટોરેશન માટે વાપરવા જોઈએ. આનો સાદો સીધો મતલબ એવો થાય EDCનો. અથવા કોર્પોરેટ એન્વાયરમેન્ટલ રિસ્પોન્સિબિલિટીનો મતલબ એવો થાય, દરેક કંપનીને એન્વાયરમેન્ટલ ક્લિયરન્સમાં એક શરત આપવામાં આવે છે કે ભાઈ તમારા CERના પૈસા અલગથી કરો. CSR જુદી વસ્તુ સાહેબ. CSR અને CER બંને જુદી વસ્તુ છે. એક પેલું તો CSRમાં કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી છે. હા, એ જે 2.5% એ જુદા છે, પણ હવે તો જુદી જુદી કંપનીઓએ પોતાનું જ બનાવી દીધું, ફાઉન્ડેશનો બનાવ્યા છે, એમાં જ પૈસા વાપરે છે. અને મજાની વાત તો એ છે સાહેબ, આ વાતની સાથે હું સંલગ્ન એટલા માટે કરું છું કે આપણા ત્યાં G20 થયું અને G20માં પણ આવી ચર્ચાઓ થાય છે ક્લાઇમેટ ચેન્જને લઈને. તો આપણે ઉતાવળે ફરી એકવાર સોરી, હું હજુ મારા મગજમાં પેલા 72,000 કરોડ રૂપિયા ફર્યા કરે છે. એ 72,000 કરોડ રૂપિયા કોની પાસે પડ્યા છે? પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ જોડે. અને એ પૈસા they જે are છે, lying they are lying in the bank. યસ, અને એ પૈસા તમારે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડમાં તમારે પ્લાન મૂકવાનો, એ મંજૂર કરે એટલે વપરાય. પણ એ વણ વપરાયેલા છે. એ સિવાય ઘણા બી પૈસા તમે માની લો કે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ છે, એક બેંક ગેરંટી નામની સ્કીમ છે. એ સ્કીમ એવી છે કે માનો કે પ્રદૂષણ કરે છે અને એન્જિનિયરોએ ચેક કર્યું, પછી પેલા 100 રૂપિયાના સ્ટેમ્પ પર બાંહેધરી આપે છે કે 3 મહિનાની અંદર અમે આ પ્રકારના સાધનો ઇન્સ્ટોલ કરીશું અને પ્રદૂષણ ઘટાડીશું. હવે 3 મહિનાની અંદર એ લોકો એ સાધનો ઇન્સ્ટોલ ના કર્યા હોય અથવા તો પ્રદૂષણનું કમ્પાઇલેશન એ ના કર્યું હોય, પૂરતું ના કર્યું હોય, તો એ બેંક ગેરંટી જપ્ત થઈ જાય. એટલે કોઈને 50 લાખની છે, કોઈને 1 કરોડની છે, કોઈને 10,000ની છે, કોઈને 20,000ની છે. એવા પણ અબજો રૂપિયા હું કહીશ, કારણ કે એનું તો ફિગર મળતી જ નથી હમણાંથી, એ જમા પડ્યા છે. એનો કોઈ ઉપયોગ નથી. તમારા કેમ્પા ફંડ, બેફામ રીતે જંગલો કપાય છે અને જંગલો કપાયા પછી સુપ્રીમ કોર્ટના ડિરેક્શન પ્રમાણે નેટ પ્રેઝન્ટ વેલ્યુ તમારે કેમ્પા ફંડમાં જમા કરાવવાની. પછી જે તે સરકાર, રાજ્યની સરકાર એક પ્લાન રજૂ કરે કેન્દ્ર સરકાર જોડે, એટલે 20% પૈસા કેન્દ્ર સરકાર કાપી લે એના એડમિન ખર્ચાના અને 80% છૂટા કરે. આ કેમ્પા ફંડના પણ કરોડો રૂપિયા પડ્યા છે. તો મારો સવાલ એ છે કે ભારત આમ વિશ્વગુરુની વાત થાય છે અને મને એનું ગૌરવ છે કે મારો દેશ વિશ્વગુરુ થતો હોય તો એનાથી ધન્ય ઘડી બીજી કઈ હોઈ શકે કે હું આ ભારત દેશનો સંતાન છું, નાગરિક છું, અને વિશ્વગુરુનું જો મને બિરુદ મળે તો આઈ એમ હેપીએસ્ટ અને મને પ્રાઉડ થાય મારા દેશ પ્રત્યે. પણ બીજી બાજુ ત્રીજી મહાસત્તા પણ આપણે ગણાવીએ છીએ કે અમે જાપાનને બીટ કર્યું, પેલાને બીટ કર્યું. પણ જ્યારે આ વાત આવે છે તો એમ થાય કે ભાઈ અમે તો ગરીબ છીએ, અમને પૈસા આપો તો જ અમે આ કામ કરી શકીશું. ત્યારે મને શંકા થાય કે વાવાઝોડું આવે એ ગ્લોબલ વોર્મિંગ છે, જુદી વસ્તુ છે, પણ એ મારી સરકારની જવાબદારી છે. મારા ખેડૂતોનું રક્ષણ કરવું, મારા ખેત મજૂરોનું રક્ષણ કરવું, મારા બીજા બધા વંચિત સમુદાયનું રક્ષણ કરવું, એ જવાબદારી મારા દેશની સરકારની છે. તો એ દેશની સરકાર એ ગ્લોબલ વોર્મિંગમાં કરાર થાય કે ના થાય, એ ગ્રીન ગ્લોબલ ફંડમાં પૈસા આવે કે ના આવે, એ લોસ એન્ડ ડેમેજમાં પૈસા આવે કે ના આવે, એ જસ્ટ ટ્રાન્ઝિશનમાં પૈસા આવે કે ના આવે,
પણ એ મારી સરકારની ફરજમાં આવે છે કે એ લોકોને મદદ કરવી. એટલે આ અમારી લડત બે છે અત્યારે ત્યાં યુએનમાં બી, કે ભાઈ આપણે આપણા દેશો સામે પણ લડવાનું છે, કારણ કે મારો દેશ છટકી નહીં શકે, કોઈ પણ દેશ. એ પેરિસ એગ્રીમેન્ટ ફોલો થાય કે ના થાય, પણ એના જે અસરો થઈ રહી છે નહીં શકે. એક્ઝેક્ટલી. એટલે એ પણ કરાવવાનું છે અને બીજી બાજુ પ્રેશર પણ મારવાનું છે કે ભાઈ આ તમે ફંડ કેમ નથી આપતા. આ બે મુદ્દા સાહેબ એમાં છે. એટલે એ રીતે પેરિસ એગ્રીમેન્ટ બહુ સારું એગ્રીમેન્ટ રહ્યું. ઓબામા હતા એમાં અમેરિકા સંમત થયું. પણ એની બીજી એક નાની વાત કરી દઉં. COP21 પેરિસ એગ્રીમેન્ટ થયું, પછી સાહેબ એના રૂલ્સ બનાવવાના હોય. આ પ્રિન્સિપલ સાબિત કર્યું આપણે કે આટલું આટલું કરવાનું. પણ પછી એને કાર્યાન્વિત કરવું હોય, એને અમલીકરણ કરવું હોય તો ના નિયમો બને. જેમ આપણા પર ત્યાં પહેલા કાયદા પછી નિયમો બને. હા, પછી નિયમો બને, તો એના રૂલ્સ બને. એના પછીના વર્ષે COP16 એ મોરોક્કોમાં થયું નવેમ્બર મહિનામાં. અને એ વખતે ઓબામાની ટર્મ પતી ગઈ હતી અને આ ચૂંટાયેલા જાહેર થયેલા આ ટ્રમ્પ શપથ તો જાન્યુઆરીમાં લીધા, પણ નવેમ્બરમાં જાહેર થયા. અને આખું COP16 મોરોક્કોનું સંમેલન સુપર ફ્લોપ રહ્યું. કોઈ રૂલ્સ ના બન્યા. એટલે ઝીરો કહીએ આપણે એ ટાઈપનું થયું. અમેરિકાએ તો ભાગ જ ના લીધો અને બીજા યુરોપિયન યુનિયન પણ બંધ રહ્યું. એટલે આખું આ ફ્લોપ ગયું. એટલે અત્યારે પણ જે આટલા થોડાક દેશો છે એમની અવરચંડાઈના લીધે આપણે જે કહ્યું કે તમે બધા શું કરો છો ભેગા થઈને, લાખો લોકો ત્યાં ભેગા થાવ છો ત્યાં. આ વખતે પણ 30,000 40,000 લોકો હતા. એ શું કરો છો? એટલે વાતોના વડા કરીએ છીએ અને પાછા આવીએ છીએ. એટલે આ જે મુદ્દો છે એ બે રીતે સંઘર્ષમાં થાય કે તમારા દેશમાં પણ દબાણ કરવું પડે અને આ પેરિસ એગ્રીમેન્ટનું એ જે થાય એ દબાણ કરવું પડે. અને એટલા માટે ત્યાં જુદા જુદા સિવિલ સંગઠનો બન્યા છે. જેમ કે ઇન્ડિજિનિયસ ગ્રુપોનું એક ગ્રુપ છે. એક છે ક્લાઇમેટ એક્શન નેટવર્ક, સ્મોલ આઇલેન્ડનું ગ્રુપ છે. આવા જુદા જુદા ગ્રુપ છે અને એમનું દબાણ કરે છે. છેલ્લા ઘણા વખતથી સાહેબ અમે ઓબ્ઝર્વર છીએ, પણ અમને ઘણી વખતે પ્લેનરીમાં પણ નથી બેસવા દેતા. સીટ લિમિટેડ છે વહેલા તે પહેલાના ધોરણે. એટલે પ્લેનરીમાં જે ચર્ચા થાય એ બીજા રૂમમાં અમારે ટીવીના પડદે જોવાનું. મોટાભાગની મિટિંગો ક્લોઝ ડોર કરી છે, એટલે એમના અંદર જવા જ ના દે વાટોઘાટોમાં. એટલે આખી અપારદર્શિકતા આ મુદ્દો છે. અને જો ભૂલથી કોઈ સિક્યુરિટી આગો પાછો થયો અને અમે ઘૂસી ગયા હોય તો તમને બ્લેકલિસ્ટ કરવામાં આવે કે તમે કેમ ઘૂસ્યા, આ તો ક્લોઝ ડોર મિટિંગ હતી. એટલે આખી જે પ્રક્રિયા છે યુનાઇટેડ નેશનની એ પ્લાસ્ટિકની હોય અથવા તો નૈરોબીમાં થવાની છે 7મું સંમેલન એન્વાયરમેન્ટનું, એમાં પણ હું જવાનો છું. મોટાભાગની ક્લોઝ ડોર મિટિંગ થાય છે, ટ્રાન્સપરન્સી નથી. એટલે વાટોઘાટોમાં શું થાય છે, કુંડળીમાં ગોળ ભાગવાની આ પ્રક્રિયા છે. એટલે સિવિલ સોસાયટીને બાકાત રાખવાના જે અહીંયા પ્રયત્નો છે એવા ત્યાં પણ પ્રયત્નો છે. જી સાહેબ. ટૂંકમાં દર્શક મિત્રો, તમે મહેશભાઈને સાંભળ્યા છે. બહુ જ ગૂંચવણભર્યું કામગીરી વૈશ્વિક કક્ષાએ થઈ રહી છે અને એમાં મહદઅંશે અત્યાર સુધી એકબીજાને ટપલી આપવાનું જ કામ થયું છે. દેશમાં જે પૈસા છે, દાખલા તરીકે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પાસે 72,000 કરોડ રૂપિયા જેવી માતબર રકમ છે અને પેલી બેંક ગેરંટી વાળી રકમ તો હજુ એમાં વધે. પણ રાજ્ય કક્ષાએ પણ કામ થતું નથી અને એના પરિણામે ગુજરાત દેશનું પ્રગતિશીલ રાજ્ય કહેવાય કે નહીં ખબર નથી, પણ દેશની પોલ્યુટેડ નદીઓમાં સાબરમતી અવ્વલ નંબરે છે. બીજા નંબરે છે ને સાબરમતી? મહેશભાઈ, સાબરમતી બીજા નંબરે છે. અને એવું સંસદમાં વન અને પર્યાવરણ મંત્રી પોતે બોલે છે અને હાઈકોર્ટમાં એફિડેવિટ કરીને કહે છે. એટલે આ તમે કે હું નથી બોલતા. એટલે આપણે રીઢા ગુનેગાર થઈ ગયા છે. પર્યાવરણનો છેદ ઉડતો જાય છે, પર્યાવરણ બગડતું જાય છે. બદલામાં આપણને એમ કે આપણને શું ફરક પડે છે? તો આ હમણાં જ આપણે જોયું કે 14,000 ગામડાઓને કમોસમી વરસાદે અસર કરી. કોને અસર કરી? ખેડૂતને અસર કરી. સૌથી વધારે કોઈને અસર કરી.
તો એની કોઈ જવાબદારી કોની? સરકાર પેકેજ જાહેર કરે છે તો એમના ગજવામાંથી તો જાહેર કરતા નથી, તો આ ફંડને એની સાથે લિંક કેમ નથી કરતા? અથવા તો બીજી કોઈ રીતે આ ફંડમાંથી ઉપયોગ કરીને આવું ન થાય તેવું કેમ નથી કરતા? એટલે ઈચ્છા શક્તિનો અભાવ એ ગુજરાત જેવા રાજ્યમાં જો નડતો હોય અને ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યના ખેડૂતને પણ 10,000 કરોડનું પેકેજ 5,000 કરોડમાં પડતું હોય એવું નિષ્ણાતો કહેતા હોય, તો સરવાળે નાના માણસનું એટલે કે ખેડૂતનું અથવા તો નાગરિકનું, જે હમણાં જ દાખલા તરીકે સમાચાર આવ્યા છે કે જે શિયાળો આવ્યો અને એના કારણે ધુમ્મસ અને ધુમાડો બે ભેગા થઈને સ્મોક અને બે ભેગા થાય તો સ્મોગ બને. તો એ ના કારણે વાતાવરણ બગડ્યું છે અને એકલા અમદાવાદમાં 450 જેટલા રોજના કોલ્સ દમ, ફેફસાના અથવા અન્નનળીના રોગો અને એના થકી ઊભી થતી ઇમરજન્સી માટે મળે છે. હવે આપણે એમ કહીએ કે પ્લાસ્ટિક બાળીને કોઈ શિયાળામાં તાપણું તાપતું હોય તો એમાં એનો બિચારાને શું વાગશે? હું કહું છું નથી વાગ, પણ એની વૈકલ્પિક વ્યવસ્થા કાં તો સરકાર કરી આપે. 72,000 કરોડ રૂપિયાનું વ્યાજ ખર્ચે તો એની વૈકલ્પિક વ્યવસ્થા થઈ શકે. પ્લાસ્ટિક જથ્થાબંધ રસ્તે રઝળતા પડ્યા છે અને એમાં વધારો થતો જાય છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક નહીં વાપરવું એવી વારંવારની ચેતવણીઓ છતાં હજુ જબલા વપરાય છે. એટલે આપણે જે ભોગવીએ છીએ એ સામૂહિક પાપ બધા કરે છે, એનું પરિણામ અમુક ચોક્કસ વર્ગ ભોગવે છે. એનું પરિણામ કારીગર ભોગવે છે, એને સિલિકોસિસ થાય છે, એને ધુમાડાના પ્રદૂષણના કારણે ફેફસાના રોગો થાય છે, ફાઇબ્રોસિસ થાય છે, પલ્મોનરી ડિસીઝ થાય છે. આ બધા માટે જવાબદાર કોણ? જવાબદાર આપણે જ છીએ, કારણ કે આપણે સરકારને પૂછતા નથી અને સરકાર કોઈને પૂછતી નથી. પૈસા નથી એવું નથી, દાનત નથી. પૈસા તો છે, દાનત નથી, અને દાનત નથી એટલે આપણે એક વાત આપને કરું. તમે ખેડૂતોને 10,000 કરોડનું પેકેજ આપ્યું અને ઐતિહાસિક પેકેજ છે એવી બહુ જ વાતો ચાલી, પણ અમદાવાદ વડોદરાના કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બરાબર ચાલતા નથી અને નદી ગંદી થાય છે, અથવા તો જેતપુરના સાડી ઉદ્યોગના પ્લાન્ટ ચાલતા નથી અને ત્યાંની ભાદર નદી ગંદી થાય છે. એટલે સરકારે 2018માં ડીપ સી ડિસ્ચાર્જ પાઇપલાઇનને ગતકડો શોધી કાઢ્યો કે આ કોમન એફ્લુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પાઇપલાઇન દ્વારા ખંભાતના અખાતમાં નાખવાનું અને પેલું પોરબંદરના દરિયામાં નાખવાનું. અને એમાં મજાની વાત એ છે કે પ્રદૂષણ ઉદ્યોગો કરે અને પૈસા તમારાના મારા વપરાય. એ વખતે 2,770 કરોડનો પ્રોજેક્ટ હતો, આજે લગભગ 4,000 કરોડ થશે. 70% અમદાવાદ અને વડોદરામાં સરકાર ભોગવશે અને એનો કોઈ પ્રચાર નહીં કે ઐતિહાસિક છે કે પ્રજાના પૈસા જાય છે. અને જેતપુરના ઉદ્યોગો વધારે ગરીબ છે એટલે એમના માત્ર 20% પૈસા લેવાના, 80% મારા ને તમારા. એટલે તમે 10,000 ખેડૂતોને આપો છો, એને ઐતિહાસિક તમે પેકેજ કહો છો, પણ તમે અંદર ખાને આ ઉદ્યોગોને 70% અને 80% મદદ કરીને હજારો કરોડ રૂપિયા તમે આપો છો. પ્રદૂષણ કરે છે એ લોકો અને પૈસા મારા ને તમારા જાય. આ પણ નીતિ સમજવા જેવી છે. જી. અને મને લાગે છે મહેશભાઈ, આપણે બહુ જ માહિતી આપી અને ઘણું બધું એવું છે કે જે પચાવતા પણ ભારે પડે તેવું છે. તો આપણે આ ચર્ચાને આજે અત્રે વિરામ આપીએ અને પછી પોલ્યુશન સ્પેસિફિક કેસીસ લઈને આપણે ચર્ચા કરીશું અને આપનો લાભ લેતા રહીશું. આપ પર્યાવરણવિદ છો એટલે એક લાલચ એવી પણ થાય છે કે પર્યાવરણ અને પોલિટિક્સ, એ પોલિટિક્સને ક્યાં અસર કરે છે, એના કારણે શું અસર થાય છે. જ્યાં સુધી રાજકારણને અસર નહીં થાય, પોલિટિક્સને અસર નહીં થાય, ત્યાં સુધી કોઈના પેટનું પાણી હલવાનું નથી. તો આપ વિચારો, ફરી આપણે
ચર્ચા એના પર ક્યારેક કરીશું. તો આજે ધન્યવાદ, આપે ખૂબ ઉપયોગી માહિતી આપી એ માટે. આપણે નક્કી કર્યું હતું કે 30 મિનિટમાં પૂરી કરીશું, પણ મારું ઘડિયાળ બતાવે છે 45 મિનિટ આપણે ચર્ચા કરી છે, ઘણી થઈ. વળી પાછી આગળ વધારીશું. આપનો ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. દર્શક મિત્રો, આપનો પણ ખૂબ ખૂબ આભાર. વિષય અઘરો છે, પણ આ જાત સેવાનો વિષય છે. જો તમે જાતે નહીં જાગો તો તમારી આવતી પેઢી, આજે દિલ્હીમાં ઓપરેશન કરે 14 વર્ષના છોકરાનું ફેફસું લાલ દેખાવું, ગુલાબી દેખાવું જોઈએ, એના બદલે કાળો ફેફસું નીકળે છે. આપણે આપણી ભાવિ પેઢીને વિનાશના માર્ગે દોરી રહ્યા છીએ. તમે એમાં ભાગીદાર બનવા માંગો છો? જો ના બનવા માંગતા હો તો કમસે કમ એની જાણકારી પ્રસરે એમાં ભાગીદાર બનો, તો પણ તમને આંગળી ચીંધ્યાનું પુણ્ય મળશે. તો આ ચર્ચા વધુમાં વધુ લોકો સુધી પહોંચે, વધુમાં વધુ લોકો સાથે શેર થાય, વધુમાં વધુ લોકો સબસ્ક્રાઇબ કરે, એ જોવાની ફરજ અમે તો અમારો સમય ગાળી અને તમારા માટે આ વસ્તુ મૂકી. પણ ઘોડાને હવાડા સુધી લઈ જવાય, પાણી તો ઘોડાએ જ પીવું પડે. તો એ પાણી પીવાનું કામ તમારે કરવાનું છે. એ વાત સાથે હું ચર્ચાને વિરામ તરફ દોરી જાઉં છું. મહેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, આપનો પણ આભાર. મળતા રહીશું. ધન્યવાદ. શુભરાત્રી.